અમદાવાદના સાઉથ બોપલમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદ રોકાયાના કલાકો બાદ પણ હજુ પણ પરિસ્થિતિ નથી બદલાઈ। ગટરમાં જવાને બદલે પાણી બહાર નીકળી રહ્યા છે, એટલે કે ગટર બેક મારતા પહેલાથી જ વરસાદી પાણી છે અને ગટરના પાણી વધુ ઉભરાતા લોકોની મુશ્કેલીમાં ઘરકમ વધારો। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, જે આપની ઉપસ્થિતિ છે, કેવો માહોલ? કારણ કે વરસાદ જ્યારે વરસે અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ થાય છે, બધા જ લોકો તેનાથી વાકેફ છે। બિલકુલ લવલીન, જે રીતે અમદાવાદમાં થોડા અંતરે જે વરસાદી ઝાપટા ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તેના કારણે વરસાદી પાણીનો ભરાવો સતત થઈ રહ્યો છે। અમે હાલ ઉપસ્થિત છે સાઉથ બોપલ વિસ્તારમાં, કે સાઉથ બોપલમાં જે મુખ્ય માર્ગો છે ત્યાં અત્યારે હાલ વરસાદી પાણીનો ભરાવો છે તે થયેલો જોવા મળી રહ્યો છે। બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા તંત્ર તરફથી કરવી જોઈએ તે નથી કરવામાં આવી, અને જે રસ્તા પર જે આ ગંદા પાણી જે છે તે વહી રહ્યા છે, કારણ કે અહીંયા વરસાદી પાણીના નિકાલને બદલે જે ગટર જે છે તે બેક મારી રહી છે, અને ગટરમાંથી જે ગંદા પાણી છે તે રોડ રસ્તા પર પણ ફરી વળ્યા છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે હાલ આ મુખ્ય માર્ગ જે છે ત્યાં અત્યારે જે આખો રસ્તો છે તે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। આગળની તરફ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। બીજી તરફ અહીંયા જોઈ શકાય છે કે જે ગટરો જેને મૂકવામાં આવી છે, ડ્રેનેજની અહીંયા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તે વિપરીત દિશામાં ચાલતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે ગટરમાં પાણી જવાને બદલે ગટરના પાણી બેક મારી રહ્યા છે, અને આ ગટરના ગંદા પાણી જે છે તે ગટરમાંથી બહાર નીકળીને રોડ રસ્તા પર ફરી વળ્યા છે, જેના કારણે અહીંયાથી અવરજવર કરનાર લોકોને પણ ભારે મુશ્કેલી જે છે તે વેઠવી પડી રહી છે। એટલે કે જે રીતે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી જે ભરાઈ જતા હોય છે તેના નિકાલ માટે આગમચેતીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ જે કેટલાક વિસ્તારોની અંદર આ પ્રકારની વિપરીત પરિસ્થિતિ જે છે તે અત્યારે હાલ સર્જાયેલી જોવા મળી રહી છે, કે ગટરમાંથી પાણી બેક મારી રહ્યા છે, અને આ જ ગંદા પાણી જ્યારે રોડ રસ્તા પર ફરી રહ્યા છે ત્યારે આસપાસના સ્થાનિકોને પણ ક્યાંક ને ક્યાંક બીમારીનો ભય જે છે તે સતાવી રહ્યો છે, કે આવા ગટરના ગંદા પાણીમાંથી જે અવરજવર કરવી અને ગંદા પાણીનો જ્યારે ભરાવો થવો ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો જે છે તે વકરે અને લોકો બીમારીમાં સપડાય તેવો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। એટલે કે વરસાદ જે અમદાવાદમાં ગઈકાલથી થોડા સમયના અંતરે વરસી રહ્યો છે, એક ભારે વરસાદી ઝાપટું પડે ત્યારબાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો છે તે થઈ રહ્યો છે, અને તેની સામે કેટલાક વિસ્તારોની અંદર જે ગટરોની અંદર પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તેવી સ્થિતિ સામે આવી રહી છે। લવલીન, બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ પ્રકારના દ્રશ્યો ઘણી બધી વાતો કહી રહ્યા છે કે કેવા પ્રકારની કામગીરી થતી હોય છે અમદાવાદમાં, ખાસ કરીને બોપલ વિસ્તારમાં પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ જ્યારે વરસાદી માહોલ જામ્યો।